હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી આજના નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. આજે નીકળે છે જવા માટે ઘરે. અને જુઓ, એક તો બેસીએ ગયા, એક ગાડી આવી છે ઉબરવાની, એક રિક્ષા આવી છે. માસી નીચે મૂકવા આવ્યા છે અમને. કોણ કોણ બેસી ગયા જઈને જોઈએ હવે. અલે આયા તો માસી આવજો. ફાઇનલી 6 દિવસ પછી નીકળ્યા છે જવા માટે ઘરે. આમાં બધાને કે જવું જતું એટલે કે માસી સાથે ફોર્સ કરતા હતા. એમાં માસા સાથે કોઈ નથી કહેતા કે આજે તો નથી જ જવાનું, કાલે જ જવું હોય તો. પણ અમે નીકળ્યા ઘરે જવા માટે, કારણ કે અમે રાત્રે ટિકિટ પણ બુક કરી દીધી હતી વોલ્વોની. તો આમને બહુ ગરમી લાગે છે અત્યારે. જો કે એટલું બધું ગરમી ક્યાં લાગે, તડકો કયો છે છોડલી મોટું. બ્લોગમાં કોણ છે ખબર નહીં પડતી. કૃષ્ણ પટેલ, તમુ પટેલ. અને નીકળી ગયા છે. જીલભાઈ નદીના ઘરે હતા તો એ ડાયરેક્ટ ત્યાંથી ત્યાં આવી જશે. અને આપણે પણ પહોંચી જઈએ નરોડા પાટિયા. ત્યાં બસનો સમય 10:30 વાગે. અત્યારે કેટલા વાગે? 10:30 ગીતા મંદિરથી ઉપર. ગીતા મંદિરથી 10:30 એવું પડે. અચ્છા, 11:45 આસપાસ આપણા જોડે પહોંચી જશે. 10:15 થયા છે એટલે અડધો કલાક આમ કે આમ 10 મિનિટ પહોંચતા થશે. બરાબર. ફાઇનલી બેસી ગયા છીએ. આપણે જે પહેલું એક્સપિરિયન્સ છે ને એમને પૂછી પ્લીઝ કેવું લાગે? મજા આવી? વોલ્વો કરતો તો ઠંડુ છે. હવે ગરમી લાગે છે કોઈ? હા. નેન્સી દિવસ પાછળ અહીંયા જાનવી ને કૃષ્ણા, ત્યાં જીલ અને હું ને અહીંયા બુદ્ધિ ઉપર થયેલો નતો સમાયો એટલે નીચે પગમાં મૂક્યો છે. પણ કઈ નહીં, હવે પહોંચી જઈશું એટલે બસ પછી જો. બધા ઉઠી ગયા છે હવે. કૃષ્ણા બુદ્ધિ ખૂબ ચર્ચા ઉપર. કૃષ્ણા આવજો તાન. બાય બાય, ટાટા. બીજું કેવું લાગ્યું? બસ તાન ઊંઘી ગયો તો. હા, એક ઉતરીને નીકળી જ ગયા છે. હું એકલી પાછળ રહી ગઈ. લાસ્ટ ઉતરીને કોઈ ઉભા નહીં રહેતા. મારા હાથમાં થેલો કેટલો છે. કૃષ્ણા ઓ મિત્રા, ઘેર જ જવાનું છે. આવજો પિન્સુ, ટાટા. જય રામદેવજી. રામ રામ. કેમ છો? મજામાં. એવું સારું કર્યું. મોડાસાનું કોમ પૂરું કરવા આવ્યો છો. ચલો ભાઈ, ઘરે આવ્યા પછી સરસ મજાનો આરામ કરી લીધો છે. આ વાયસીને સુઈ ગયા હતા. જોયું ઉઠીને ભાભી આ છે. ગુડ મોર્નિંગ. મગજ કોમ ન કરતું. કેમ છો? ફરી જ ગયું સમ. ઊંઘીને ઉઠીને એટલું મોર્નિંગ જ આગળ એવું મસ્ત ઊંઘીને ઉઠીશ. કેમ છો? મજા. જય વિપ્રિશા તો હશે? તમે એકલા જ છો હવે? ઓહો, ના ફાવી નહીં. મા વગર ના ફાવે. હું ના આવું ને એક છોરીઓ ના રહે. હા, છોરીઓ ને એવું કોમ છે. જીલભાઈ ક્યાં કર રહે હો? कुछ नहीं बोलना है. ચલો આપણે હવે ઘણા દિવસ પછી, એટલે કે 6 દિવસ પછી મમ્મીને મળીએ. મમ્મી શું કરી રહી છે? કેમ છો મમ્મી? જય શ્રી કૃષ્ણ. દૂધ નીકળી ગયું? હવે મને ઊંઘ આવી છે યાર. થોડી વાર તો હમણાં બાઈને ખુશીમાં બેઠી ને બે જોકો ખાઈ જી બેઠે જીના પહાણ બેઠી ને તે અત્યારે ઓખો જો છે આમ થોય છે ઉજાગરા કરે છે. ઉજાગરા તો એટલા બધા કોઈ નહીં કરે કે આટલી બધી ઊંઘ આવે.
બાને મળીએ પેલા ભાઈને મળીએ ભાઈનો બર્થડે જતો રહેશે 23 તારીખે પણ આપણે વિશ કરી હતી હેપી બર્થડે ભાઈ લેટ પણ તમને બર્થડે વિશ કરી રહ્યા છીએ આઈ થિંક કોઈક આવ્યું કોણ છે બા જય શ્રી કૃષ્ણ કોઈના કણવાની પાવડી ખોડી તવી તવી લઈ પાવડી ખોડી તવી બતાવ સાહેબ પાવડી બા છે ને પેલું કટિંગ કરેલું છે ને એ નાખું જોડણ બા આપણે આખું કટિંગ કર્યું છે ભોથો કટિંગ કર્યો એવું બેટરી પડી છે પંપની બેટરી પડી છે સવારે કાઢવાનું આખો દિવસ ચલાવવાનું સવારે ફ્રેશ 2 ટાઈમ નહીં ખાય એટલે જો સવારે કાઢો તો પછી હોજે એના ગૌમૂત્ર વિસર્જન ઊંઘ આવે છે યાર બરોબર ઊંઘ આવી છે કોઈ ઊંઘ આવી છે મન એવું છે એ ગરમી તો જો થઈ છે એવું બધું છે ચાલે છે દોડે છે હું જીના જોડે બહાર બેસી હતી હમણાં એમને પાણી પીવું તો પાણી આલ્યું હું એના જોડે ખુશીમાં બેસી બેઠા બેઠા જો કા ખાઉં છું બોલો વિચારતું કે ઊંઘી ઉઠ્યા પછી લીંબુજ થોડા દેખાઈ રહ્યા છે લીંબુજ કેવો ગીર્યા ઘણા ઓછા લેબુ થઈ જશે શું કરવાનું થાય છે એવું કે લીંબુ શરબત સારો ભાવ હશે વધારે નાના છે નાના મોટા થવા દેવા પડશે મોટા થતાં પહેલાં તો વપરાઈ ગયો તકલીફ એવો થાય નાના છે ખરા પણ બહુ નાના છે આ બાજથી કટિંગ થઈ ગયું છે ને પાછી લીંબુડી એના માટે 6 દિવસ આવ્યા પછી બધું નિરીક્ષણ કરવું પડે ને કઈ વસ્તુ કેમની છે શું છે બળદ તડકે બોલેલા શું કરાય આપણને બહુ આવડતા નહીં ધાબા ઉપર કોઈક નવું કોમકાજ કરાવ્યું છે એટલે આપણે ચડીએ ધાબા ઉપર જોઈએ શું કોમકાજ કરીશ બરાબર ને ધાબાની તો મહાદશા છે મોટર ચડાવી દીધી છે ને શું કહેવાય થેલીઓ સિમેન્ટની પડી સિમેન્ટ કર્યું છે શું જોવું પડશે ઓહો સરસ એટલે આમાં કેવું હતું કે અહીંયા છે ને પહેલાં ધાબુ તો છે જ આ ઘરનું ધાબુ છે મોટું અને આ પાછળ બારીનો જે ભાગ છે રસોડાનો એનું ધાબુ હતું પણ ખરબચડું હતું તો કેવું કે પાણી ક્યાંક ટપકી જતું એવું થતું સરસ સિમેન્ટ કરાવી દીધો હવે આના ઉપર આના જેમ વ્હાઈટ સિમેન્ટ લાગી જશે એટલે પછી વાંધો નહીં આવે ઠંડકમાં અને પહેલાં ભાભાનું કરાયું લાગે છે પછી કર્યું છે હતું તો ખરું પણ કેવું ખરબચડું હતું ને સપાટ કરી નાખ્યું કે સપાટ થઈ જાય ને તો પાણી બી જતું રહે કે ભરાઈ પણ ના રહે અને હવે ઉપર વ્હાઈટ પેલું કયું સિમેન્ટ કહેવાય બહુ કરવો હોય તો પણ એક સમય માટે ચાલી જાય એને ભર્યું છે અહીંયા પાણીનું છાંટવા માટે હવે છાંટશે થોડી વારમાં પપ્પા છાંટવા જ ભર્યું હશે આઈ થિંક તો થોડી છાંટે છોટવાનું જોઈએ ને છોટવા દે હડો પાણી અવળું જઈશ ગરમી એટલી છે કે તરત પાણી પી જાય વચ્ચેનો થોડો ભાગ રહી છે એટલો હુકવા રવા દઈએ માટલો એ લાવી દીધો છે ને આટલી ગરમીમાં છોરો ખેતરમાં ક્રિકેટ રમવા આવ્યો છે શું કરવાનું પછી આ જુઓ હેનો તડકો ને હેનું કોઈ અમારી છે બિંદાસ એવું બધું છે અને કેવું એટલે આવું કોણે કર્યું છે યાર જગ્ગુ ઠાકોર ખરેખર પેનલમાં હાથ ના અડારાય જોખમ વધી જતું હોય એવું કહેવાય છે ઘણું બધું લખી નાખ્યું છે છેક સુધી ધોઈશું એટલે જશે કારણ કે હજુ આ બધું સાફ પર કરશે વાળશે એટલે ધૂળ ઉડવાની જ છે
ધૂળ ઉડશે એટલે પાછું થશે એટલે પછી ધોઈ નાખશું. પેનલો ધોવી તો પડશે એટલે ધૂળ સિમેન્ટની ધૂળ ઉડી છે એટલે આપણે જઈએ નીચે. વાગવામાં વાગી ગયા સાંજના 6 એટલે હવે આપણે વ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ કેમ કે પછી જમવા પણ બનાવવાનું થશે. તડકામાં બાંધી આવ્યા છે પપ્પા બળદનો એટલે જમવા પણ બનાવવાનું થશે એટલે એડિટ પણ કરવો છે. સરસ મજાનો મોર આવી ગયો છે છેલ્લે. મોર 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 કેવું જોઈએ જો મોર 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 રાખીએ છીએ દાણા લાવીને. એટલે હવે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.